સુરતથી મોટા સમાચાર મળી રહ્યા છે। સુરતમાં પૂરગ્રસ્તો માટે રાજ્ય સરકારે એક મોટું પેકેજ જાહેર કર્યું છે। વેપારીઓ અને સામાન્ય જનતા માટે કરોડોની સહાયની જાહેરાત થઈ છે। કોના માટે શું સહાય છે તેની વિગતવાર વાત આપને કરું છું। ગત 6 જુલાઈએ ભારે વરસાદ ત્યાં વરસ્યો। પૂરના કારણે વેપારીઓ અને સામાન્ય જનતાને મોટું નુકસાન થયું। આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાનના નેતૃત્વમાં એક મોટો નિર્ણય લેવાયો છે। આ બેઠક બાદ હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી અને સુરતના અસરગ્રસ્તો માટે એક રાહત પેકેજની જાહેરાત કરી। તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 19,000થી વધુ નાગરિકોને કેશ ડોલ અને ઘર વખરીની સહાય ચૂકવી દેવાઈ છે। આ ઉપરાંત જે રોજગાર મેળવે છે તેવા લોકો, નાના વેપારીઓથી લઈને મોટા એકમો અને ખાસ રોકડ સહાય તેમના માટે જાહેર કરવામાં આવી છે। સૌથી પહેલાં તો લારી અને રેકડી ધારકોની વાત કરીએ તો લારી ધારકોને 7,500ની રોકડ સહાય, નાની કેબિન જેઓ ધરાવે છે 40 ફૂટ સુધીની તેમના માટે ₹25,000ની સહાય, મોટી કેબિનના ધારકો 40 ફૂટથી વધુ કે જેઓને 50,000ની સહાય સરકાર આપશે। પાક્કી દુકાન ધરાવતા જે વેપારીઓ છે તેમને સીધી 1 લાખની સહાય ચૂકવવામાં આવશે તેવું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત જીએસટી રિટર્ન ભરતા પાકી દુકાન ધરાવતા વેપારીઓ માટે સરકારે વ્યાજ સહાયની પણ જાહેરાત કરી છે। 3 વર્ષ માટે 6 અથવા 7% દરે સહાય અપાશે। 7.5 લાખ સુધીનું ટર્નઓવર હોય તેમને 20 લાખ સુધીની લોન મળશે અને 5 લાખ સુધીની વ્યાજ સહાય સરકાર ભોગવશે। 7.5 થી 15 લાખનું ટર્નઓવર ધરાવતા જે વેપારીઓ છે તેઓને 25 લાખ સુધીની લોન મળશે, તેમાં 8 લાખ સુધીની વ્યાજ સહાય સરકાર આપશે। 15 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા જે એકમો છે, વેપારીઓ છે તેઓને 30 લાખ સુધીની લોન સરકાર આપશે, જેમાં મહત્તમ ₹10 લાખ સુધીનું વ્યાજ રાજ્ય સરકારના ભાગે આવશે। અસરગ્રસ્તો આ અંગેના ફોર્મ જે છે તે આગામી 48 કલાકમાં કલેક્ટર કચેરીથી મેળવી શકશે તેવું પણ રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે। આ પેકેજનો સૌથી મોટો હિસ્સો એ છે કે જે ઘર અથવા વેપારી એકમોમાં પાણી ભરાયા છે તેમને વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફીના પુરાવા આપવાના રહેશે। તમામ એકમોને આખા 1 વર્ષ માટે સુરત મહાનગરપાલિકાના પ્રોપર્ટી વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે। સાથે જ પશુધનની ચિંતા કરીને જ્યાં ઓછો વરસાદ છે ત્યાં ઘાસચારાની અછત ન સર્જાય તે માટે કલેક્ટરોને સત્તા સોંપી દેવાઈ છે। આ રાહત પેકેજના કારણે આગામી 3 વર્ષમાં સરકારની તિજોરી પર કેટલો બોજ પડશે ખબર છે? 500 કરોડ। રાજ્યની ભાજપ સરકારને સુરતના વેપારીઓ અને જનતાને આ રાહત પેકેજની અત્યારે જાહેરાત કરી છે। સરકારના રાહત પેકેજ પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો।